જૂની રીતે અને ઓરિજિનલ સ્વાદમાં ડ્રાયફ્રૂટ મઠ્ઠો બનાવવા માટે સૌથી પહેલાં મેં અહીંયા 4 લીટર દૂધ લીધું છે. દૂધને હુંફાળું ગરમ કરી અને મેળવી દઈશું. તો મેં અહીંયા 2 ચમચી છાશ લીધી છે. દૂધમાં ઉમેરી અને મિક્સ કરી લઈશું. હવે ઢાંકી દઈશું. તો 8 થી 10 કલાક જેવું થઈ ગયું છે અને દહીં મળી ગયું છે. આ રીતનું ઠેફા જેવું દહીં તૈયાર થઈ ગયું છે. હવે કોટનનું કપડું ભીનું કરી અને બધું દહીં એની અંદર ઉમેરી દઈશું અને લટકાવી દઈશું. બધું પાણી નિતારી લેવાનું છે. હવે પાણી નીતરી ગયું છે અને જો દહીં ખાટું થઈ ગયું હોય તો તમે જારીમાં આ રીતે રાખી ઉપર વજન મૂકી અને ફ્રીજમાં પણ રાખી શકો. અહીંયા આપણો મસ્કો તૈયાર થઈ ગયો છે અને બધું પાણી નીતરી ગયું છે. હવે મઠ્ઠો એકદમ ક્રીમી બને એ માટે મસ્કાને ચાળી લઈશું. તો આ રીતે ચાળણાની મદદથી મસ્કાને આ રીતે ચાળી લેવાનો છે. અહીંયા મસ્કો ચડાઈ ગયો છે. હવે એની અંદર ખાંડ ઉમેરી દઈશું. તો મેં અહીંયા 1 કિલો દળેલી ખાંડ લીધી છે, એ મિક્સ કરી લઈશું. હવે એની અંદર એલચીનો પાવડર, હવે ડ્રાયફ્રૂટ ઉમેરવાના છે. તો બદામની કતરંજ, કાજુના ટુકડા, પિસ્તાની કતરંજ, કિસમિસ અને તૂટી ફૂટી ઉમેરી દઈશું અને બધું બરાબર મિક્સ કરી લેવાનું છે. અહીંયા બધું મિક્સ થઈ ગયું છે. હવે 20 મિનિટ પછી ફરી પાછું મિક્સ કરી અને ફ્રીજમાં રાખી દઈશું. 2 કલાક જેવું થઈ ગયું છે અને મઠ્ઠો ઠંડો થઈ ગયો છે. તો જોઈને જ ખાવાનું મન થાય એવો ઓરિજિનલ સ્વાદમાં ડ્રાયફ્રૂટ મઠ્ઠો બનીને તૈયાર થઈ ગયો છે.